એક તરફ સરકાર સેવા અને સ્વાસ્થ્યના મોટા દાવાઓ કરી રહી છે, જનતા માટે કરોડોના સ્વાસ્થ્ય બજેટની જાહેરાતો કરી રહી છે, ત્યારે બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાંથી આવા હૈયું હચમચાવી નાખનારા દ્રશ્યો સામે આવે છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. આ દ્રશ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના, જ્યાં હોસ્પિટલ તંત્રના ત્રાસનો ભોગ એક લાચાર બાપ અને 7 વર્ષનો ઈજાગ્રસ્ત બાળક બન્યો. જ્યાં હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા 7 વર્ષના બાળકને પિતાએ ઊંચકીને હોસ્પિટલમાં આમથી તેમ દોડવું પડ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના સ્ટાફ પાસે જ્યારે વ્હીલચેર માંગવામાં આવી ત્યારે સ્ટાફ તરફથી કોઈ મદદ કરવામાં આવી ન હતી. નાના બાળક સાથે માતા પિતાની આ દોડધામ આખી સિસ્ટમ પર સવાલ છે કે જનતાના ટેક્સના રૂપિયે ચાલી રહેલા આ તંત્રમાં જનતા માટે જ મૂળભૂત સુવિધાનો અભાવ શા માટે? સવાલ એ પણ છે કે શું હોસ્પિટલના સત્તાધિકારીઓ એસી ચેમ્બરમાં આરામથી ખાલી બેસવા માટે જ આવે છે? આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.